હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરમાં SN1 અને SN2 પ્રક્રિયા વિશે આપણે જે છે કે લાસ્ટ લેક્ચરોમાં જોઈ ચૂક્યા છીએ. હવે આપણે અહીંયા આગળથી એ સમજવાનું છે કે SN2 પ્રક્રિયા અને SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોવાનો છે. એટલે કે આપણે આજે અહીંયા આગળથી જોઈશું SN2 અને SN1 પ્રક્રિયાઓની પ્રતિક્રિયાત્મકતા. એટલે કે આપણી જોડે કોઈ બી અલગ અલગ જે સંયોજનો હોય અને એ સંયોજનોમાં કયા પ્રક્રિયકમાં SN1 વધારે થશે અને કયા પ્રક્રિયામાં SN2 વધારે થશે. હવે એ પ્રક્રિયાની અંદર આપણે જે છે કે ડિસાઈડ કરી લઈએ કે ધારો કે SN1 ક્રિયાવિધિને અનુસરશે તો એના આધારે પ્રક્રિયા કરીને આપણે નિપજ બનાવવાની રહેશે, અને જો ધારો કે SN1 ને અનુસરે તો SN1 ને આધારે પ્રક્રિયા કરીને એના આધારે નિપજ બનાવવાની રહેતી હોય છે. અને એવી જ રીતે આપણે આગળની પ્રક્રિયાઓ બી એવી રીતે જોઈશું. પરંતુ આપણને પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ નક્કી કરતા આવડવો જોઈએ કે કઈ રીતે આપણે એનો ક્રમ નક્કી કરી શકીએ છીએ કે SN1 ક્યારે વધારે થાય, SN2 ક્યારે વધારે થાય. અહીંયા આગળથી એક વસ્તુ છે કે SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા બંનેની પ્રતિક્રિયાત્મકતા એકબીજાને વિરુદ્ધ જોવા મળે છે. મોટાભાગના દરેક સંયોજનોમાં SN1 અને SN2 બંને એકબીજાને કેવા જોવા મળશે? વિરુદ્ધ જોવા મળશે. તો એ રીતે આપણે અહીંયા આગળથી જોઈશું, અને એ રીતે જે છે કે એના અલગ અલગ જે છે કે અહીંયા આગળથી થોડાક પોઈન્ટ છે અને પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે SN1 અને SN2 પ્રક્રિયાને જોઈશું અહીંયા આગળથી. તો એની પ્રતિક્રિયાત્મકતાના ક્રમની અંદર આપણે આગળ જે રીતે ચર્ચા કરી ગયા છીએ કે તે પ્રમાણે આપણે અહીંયા આગળથી જોઈએ. ધારો કે આપણે અહીંયા આગળથી આગળ જે ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે તૃતીયક કાર્બોકેટાયન, ધારો કે તૃતીયક હેલાઇડ છે, કે ધારો કે તૃતીયક કાર્બોકેટાયન લઈ લો અથવા તૃતીયક હેલાઇડ લઈ લો. તૃતીયક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન, પ્રાથમિક કાર્બોકેટાયન અને મિથાઇલ કાર્બોકેટાયન, જેની અંદર આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે તૃતીયક કાર્બોકેટાયન કે જેની અંદર આપણને SN1 વધારે થતી હતી, અને મિથાઇલ કાર્બોકેટાયન કે જેની અંદર SN2 વધારે થતી હતી. તો અહીંયા આગળથી જોઈએ તો આ તૃતીયક કાર્બોકેટાયન જો આપણી જોડે હાજર હોય તો મતલબ કે આપણી જોડે જો ચારે સંયોજન હાજર હોય કે મિથાઇલ કાર્બોકેટાયન હોય, પ્રાથમિક કાર્બોકેટાયન હોય, દ્વિતીયક હોય અને તૃતીયક હોય, તો આપણે એનો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ બનાવવો હોય તો એની અંદર આપણે લખી શકાય કે મિથાઇલ કાર્બોકેટાયનમાં SN1 પ્રક્રિયા કેવી થશે? સૌથી ઓછી. પ્રાથમિકમાં કેવી થશે? વધારે. દ્વિતીયકમાં કેવી થશે? વધારે. અને તૃતીયકમાં કેવી થશે? એનાથી વધારે. તો સૌથી વધારે SN1 શેમાં થાય? તૃતીયક હેલાઇડમાં થશે. તો એવી રીતે આપણે અહીંયાથી એનો ક્રમ બનાવી શકાય. એવી જ રીતે SN2 માટે, તો SN2 માં સૌથી ઓછી શેમાં થાય? તૃતીયકમાં થાય. તો દ્વિતીયકમાં એનાથી વધારે, પ્રાથમિકમાં એનાથી વધારે અને મિથાઇલ કાર્બોકેટાયનમાં એનાથી વધારે. તો આવી રીતે આપણે જે છે કે એના ક્રમ નક્કી કરી શકાય છે. તો એ ક્રમ આપણે આ રીતે નક્કી કરી ગયા જે આપણે લાસ્ટ લેક્ચરમાં બી આપણે જોઈ ગયા છીએ. એવી જ રીતે અહીંયા આગળથી અમુક મુદ્દા છે જેને આપણે અહીંયા આગળથી ધ્યાન રાખીશું કે અહીંયા આગળથી પ્લસ આઈ અસર, પ્લસ આઈ અસર એટલે કે આપણે જે 11માં શીખી ગયા છે પ્લસ આઈ અસર એટલે કે પ્રેરક અસર. એટલે કે અહીંયા આગળથી પ્લસ આઈ અસર એટલે કે અહીંયા આગળથી જેમ પ્લસ આઈ અસર વધશે એટલે કે તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા બી તો વધતી હશે. પ્લસ આઈ અસર વધે તો મતલબ કાર્બોકેટાયનની સ્થાયીતા વધે છે. એટલે આપણે એમ લખી શકાય કે પ્લસ આઈ અસર એટલે કે કાર્બોકેટાયનની સ્થાયીતા વધે. જેમ સંયોજનમાં આપણે આગળ વધતા જઈએ તેમ પ્લસ આઈ અસર એટલે કે કાર્બોકેટાયનની સ્થાયીતા વધે તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા હવે આપણે અહીંયા આગળથી જોઈ શકીએ કે પ્લસ આઈ અસર એટલે કે કાર્બોકેટાયનની સ્થાયીતા વધે તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? વધારો. આનાથી આપણે જો ઉલટું લઈએ કે SN2 લઈએ, અહીંયા આગળથી SN2 લઈએ તો પ્રતિક્રિયાત્મકતા શું થાય? ઘટે. તો SN2 માટે એનાથી ઓપોઝિટ થાય. SN1 માટે પ્રતિક્રિયાત્મકતા કેવી થાય છે? વધે છે. SN1 માટે પ્રતિક્રિયાત્મકતા વધે છે, જ્યારે SN2 માં પ્રતિક્રિયાત્મકતા શું થાય છે? ઘટે છે. હંમેશા
SN1 ને SN2 આપણે જે છે કે બને ત્યાં સુધી એટલે ઓપોઝિટમાં જ જોવા મળશે. એક વધતું હોય તો બીજું સામે શું થતું હોય, ઘટતું હોય. તો આપણે અહીંયા આગળથી કોઈ બી જે ચાર ઉદાહરણ હોય અને એ ચાર ઓપ્શનમાં ABCD ચાર ઓપ્શનમાં આપણે અહીંયા આગળથી નક્કી કરવાનું કે કોની પ્રતિક્રિયાત્મકતા વધારે છે અને કોની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. તો આપણે પ્રાથમિક દ્વિતીયક તૃતીયકમાં એને વર્ગીકરણ કરી દઈશું પહેલા. એ વર્ગીકરણને આધારે આપણે નક્કી થઈ જશે કે પ્લસ આઈ અસર શેમાં વધારે જોવા મળશે. તો પ્લસ આઈ અસર આની અંદર સૌથી ઓછી હશે, પ્લસ આઈ અસર આની અંદર સૌથી વધારે છે. જેમ પ્લસ આઈ અસર વધે એટલે કે કાર્બોકેટાયનની સ્થાયીતા વધે તેમ SN1 ની પ્રતિક્રિયાત્મકતા જે છે કે વધે છે. એટલે એના હિસાબે આપણે અહીંયા આગળથી એ સિરીઝ તૈયાર કરી શકાય છે. તો એક પોઈન્ટ આપણો આ થયો કે જેમાં આપણે અહીંયા આગળથી કાર્બોકેટાયનની સ્થાયીતા જોઈશું અને એ કાર્બોકેટાયનની સ્થાયીતાને આધારે SN1 અને SN2 પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય. આ SN1 માટે નક્કી કરી. એવી જ રીતે SN2 માટે કે તો SN2 માટે આપણે આ રીતે અહીંયા ઓપોઝિટ એનાથી એને નક્કી કરી શકાય છે. તો આ રીતે SN2 નું બી નક્કી કરી શકાય છે. હવે આપણે અહીંયા આગળથી બીજો પોઈન્ટ જોઈએ આગળ કે આ SN1 અને SN2 પ્લસ આઈ અસર માટે થયો. એવી જ રીતે અહીંયા આગળથી સંસ્પંદન થતું હોય. ધારો કે જો કોઈ સંયોજનમાં સંસ્પંદનની સંખ્યા વધે. ધારો કે કોઈ સંયોજનમાં સંસ્પંદનની સંખ્યા વધે એટલે કે જેમાં સંસ્પંદન વધારે થતું હોય એટલે કે સંસ્પંદન વધે તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે છે. આપણે અહીંયા આગળથી જોઈએ કે સંસ્પંદન વધે કે જેની અંદર આપણને સંસ્પંદન વધે તો SN1 અહીંયા આગળથી શું થાય છે, વધે છે. એટલે ધારો કે જો કોઈ સંયોજનમાં સંસ્પંદનની સંખ્યા વધે છે એટલે કે સંસ્પંદન અસર વધારે જોવા મળતી હોય તો તેની અંદર SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા શું થાય છે, વધે છે. એનાથી ઓપોઝિટ SN2 માં શું થશે, SN2 માં ઘટે છે. તો એ જ રીતે અહીંયા આગળ SN1 માટે પ્રતિક્રિયાત્મકતા વધી તો SN2 માં શું થશે, ઘટે છે. જેમ કે આપણે અહીંયા આગળથી જોઈએ કે એરોમેટિક રિંગ હોય, એરોમેટિક રિંગ એટલે કે બેન્ઝીન રિંગ હોય અને એ બેન્ઝીન રિંગ આલ્કેન ચેન ની અંદર આપણે જે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ધરાવતા જો સંયોજન હોય તો એની અંદર સંસ્પંદન ઓછું થતું હોય, જ્યારે આની અંદર સંસ્પંદન કેવું થશે, વધારે થશે. એટલે કે આની અંદર SN1 જે છે કે અહીંયા આગળ ઓછું થશે જ્યારે આની અંદર SN1 કેવું થશે, વધારે થશે. એટલે આની કમ્પેરમાં અહીંયા આગળથી એરોમેટિક રિંગની અંદર આપણને જે છે કે SN1 વધારે જોવા મળશે. એનાથી ઓપોઝિટ કે SN2 એરોમેટિક રિંગમાં ઓછી જોવા મળશે અને આલ્કેન ચેનમાં વધારે જોવા મળશે. તો આપણે અહીંયા આગળથી આ રીતે લખી શકાય કે SN1 જે છે કે આપણને એરોમેટિક રિંગમાં વધારે મળશે અને SN2 જે છે કે આપણને આલ્કેન ચેનમાં વધારે જોવા મળશે. તો એક ક્રમ આપણે અહીંયા આગળથી આવી રીતે બનાવી શકાય છે. તો એવી જ રીતે આના એક એક્ઝામ્પલ છે, અહીંયા આગળથી ડબલ બોન્ડ ધરાવતો આલ્કીન ચેન હશે અને અહીંયા આગળથી એરોમેટિક રિંગ છે. તો ડબલ બોન્ડ ધરાવતો એવો એક ઉદાહરણ લઈએ તો આપણે અહીંયા આગળથી એલાઇલિક હેલાઇડ છે, એલાઇલિક હેલાઇડ ની અંદર આપણે વાત કરી ગયા તે પ્રમાણે કે હેલોજન ધરાવતો કાર્બનની બાજુવાળો કાર્બન કેવો હોય, ડબલ બોન્ડ ધરાવતો. તો હેલોજન ધરાવતા કાર્બનની બાજુવાળો કાર્બન ડબલ બોન્ડ ધરાવતો એટલે કે sp2 ધરાવતો કાર્બન હોય તો આને એલાઇલિક હેલાઇડ કહેવાય. આ એલાઇલિક હેલાઇડમાં આ હેલોજન અહીંયાથી દૂર થઈ જાય તો અહીંયા આગળથી શું થઈ જશે કે આ કાર્બન પ્લસ થઈ જશે અને અહીંયા આગળથી હેલોજન જે હશે એ માઇનસના ફોર્મમાં નીકળી જશે. તો આ કાર્બોકેટાયન બને. તો એ કાર્બોકેટાયનના આધારે એનું ઉદાહરણ લઈએ કે ધારો કે અહીંયા આગળથી CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 પ્લસ, ધારો કે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 પ્લસ. તો આ કાર્બોકેટાયન અહીંયા આગળ બનતો હશે. એ કાર્બોકેટાયન ની અંદર અહીંયા આગળ સંસ્પંદન શક્ય છે. સંસ્પંદન કઈ રીતે શક્ય છે કે આની જોડે કયો છે, ધનાયન છે. હવે આ સ્થાયી થવા માટે શું કરશે કે અહીંયા બાજુના ડબલ બોન્ડ માંથી ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષિત કરશે. તો આ ડબલ બોન્ડ જે છે કે અહીંયા જતા રહે. તો જો બંને ઇલેક્ટ્રોન જે છે કે બાજુના કાર્બન અહીંયા બંધમાં જતા રહે તો અહીંયા આગળ CH2 અને CH ડબલ બોન્ડ CH2 થઈ જશે. એટલે આની સંયોજકતા પૂરી થઈ ગઈ. પરંતુ આ કાર્બનની સંયોજકતા અહીંયાથી ઘટે છે. જો તો અહીંયા આગળ 2 H છે અને એક જ સિંગલ બોન્ડ છે તો અહીંયા આગળથી આવી જશે પ્લસ. હવે આ કાર્બોકેટાયન અહીંયા આગળ બની ગયો. તો હવે શું થશે કે અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન અહીંથી પાછા અહીંયા આગળ ખેંચશે
એટલે અહીંયા આગળ ડબલ બોન્ડ આવી જશે એટલે આ બંને વચ્ચે સતત સંસ્પંદન ચાલુ થઈ જશે. તો આવી રીતે બંને વચ્ચે સંસ્પંદન થતું જોવા મળતું હોય છે. અને એ જ રીતે આપણે અહીંયા આગળથી જે છે કે એલાયલિક હેલાઇડમાં કાર્બોકેટાયન બને છે અને એ કાર્બોકેટાયન બનતું હોવાથી આ પ્રક્રિયામાં SN1 ક્રિયાવિધિને વધારે અનુસરશે કે જેની અંદર કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય એમાં SN1 વધારે જતી જોવા મળે, SN2 જે છે કે એની અંદર ઓછી જોવા મળે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જેમાં કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે મળી ગઈ તો એ SN1 પ્રક્રિયાને જ અનુસરશે, એ SN2 ને આધારે નિપજ બનાવશે નહીં. તો આ જે છે કે SN1 ને આધારે જ નિપજ બનાવશે કેમ કે આની અંદર કાર્બોકેટાયનની સ્થાયીતા જે છે કે જોવા મળે છે. આ કાર્બોકેટાયન સ્થાયી સંયોજન સ્વરૂપે સંસ્પંદનમાં વહેંચાયેલો જોવા મળતો હોય છે. એટલે આ પ્રક્રિયા કોને અનુસરશે? SN1 ને અનુસરશે. એટલે SN1 ને આધારે નિપજ બનાવતો હોય છે. એવી જ રીતે બેન્ઝાઇલિક હેલાઇડ લઈએ આપણે. બેન્ઝાઇલિક હેલાઇડ ની અંદર આપણે જોઈ ગયા તે પ્રમાણે કે એરોમેટિક રિંગ છે. એ એરોમેટિક રિંગ ની જોડે અહીંયા આગળથી CH2Cl હોય છે. તો આ બેન્ઝાઇલિક હેલાઇડ છે. આ બેન્ઝાઇલિક હેલાઇડમાં આ બંને ઇલેક્ટ્રોન જે છે કે આ ધારો કે ક્લોરીન લઈ જાય છે તો અહીંયા આગળથી શું બની જશે કે ધારો કે અહીંયા ટ્રિપલ બોન્ડ છે અને આ CH2+ અને Cl-. તો આપણો આ કાર્બોકેટાયન બની ગયો. તો એ કાર્બોકેટાયનમાં બેન્ઝાઇલિક હેલાઇડના કાર્બોકેટાયનમાં બી અહીંયા આગળથી સંસ્પંદન થતું જોવા મળે છે. તો એ સંસ્પંદન જોઈએ કઈ રીતે થાય છે કે ધારો કે આ CH2+ છે અને અહીંયા આગળથી આવી રીતે ટ્રિપલ બોન્ડ હાજર છે. તો આ બંને ઇલેક્ટ્રોન જે છે કે અહીંયા આગળથી આમાં ટ્રાન્સફર થશે. આ જે બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન અહીંયા આગળ બંધમાં ટ્રાન્સફર થાય. જો બંધમાં ટ્રાન્સફર થાય તો એ વખતે આ બાજુના બંધ એમને તો અહીંયા આગળ કેટલા બંધ થઈ જશે? ડબલ બોન્ડ. અને આ CH2 થઈ જશે. CH2+ હતો એ CH2 થઈ ગયો અને આ એક બંધ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થયેલો. અહીંયા આગળ એક હતો ને બે બંધ બની ગયા. આ કાર્બન કેવો થઈ જશે? અહીંયા આગળથી પ્લસ. તો આ કાર્બોકેટાયન બને. પરંતુ આ સ્થાયી નહીં રહી શકે એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંથી લેશે અને અહીંયા આગળ બંધ બનાવશે. તો આ જે બંધના બે ઇલેક્ટ્રોન છે એ બાજુમાં ટ્રાન્સફર થશે એટલે અહીંયા આગળથી ડબલ બોન્ડ CH2. હવે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આગળ ટ્રાન્સફર થયા અને આ બંધ અહીંયા હતો જ એટલે આ કાર્બન અહીંયા આગળ જે હતો કે એની સંયોજકતા પૂરી થતી નથી. તે કેવો બનશે? પ્લસ. હવે અહીંયા આગળથી આ જે છે કે આ બી સ્થાયી નહીં હોય એટલે આ બાજુમાંથી ઇલેક્ટ્રોન અહીંયા લેશે. હવે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા આગળ બંધ બની જાય. તો આ કાર્બન જે છે કે અહીંયા આગળથી આ કાર્બન કેવો બને? પ્લસ બને. તો આ કાર્બન અહીંયા આગળથી આપણને પ્લસ જોવા મળે છે. હવે અહીંયા આગળ બી સ્થાયી નહીં થાય તો આ બંને ઇલેક્ટ્રોન ક્યાંથી લેશે? અહીંયાથી અહીંયા. એટલે ફરી પાછું આના જેવું સ્ટ્રક્ચર. તો આ કાર્બન કેવું બની જાય? CH2+ થઈ જાય. એટલે કે આના જેવું સ્ટ્રક્ચર પાછું બની જશે. એટલે ફરી આ રોટેશન ચાલુ થઈ જશે. એટલે અહીંયા આગળથી અહીંયા શું થઈ ગયા? સંસ્પંદન અસર જોવા મળી આપણને. કાર્બોકેટાયન બને છે અને સંસ્પંદન અસર જોવા મળે છે. તેથી આ પ્રક્રિયા જે છે કે કઈ ક્રિયાવિધિને અનુસરશે? SN1 ને જ અનુસરે છે. તો આ કાર્બોકેટાયનની સ્થાયીતા આની અંદર ઘણી વધારે છે અને એ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોવાથી અહીંયા આગળ SN1 પ્રક્રિયાને જ અનુસરે છે. આમાં SN2 થશે નહીં. એલાયલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડમાં SN2 ક્રિયાવિધિને આધારે નિપજ બનતી નથી. એની અંદર આપણને SN1 ને આધારે નિપજ બને છે. અહીંયા આગળ બંને ઘટનાઓ જોવા મળી છે. એક તો કાર્બોકેટાયનની સ્થાયીતા બી વધારે છે અને સંસ્પંદન અસર બી જોવા મળે છે. જો આ બંને ઘટનાઓ મળતી હોય તો આપણને અહીંયાથી SN1 જ થવાની સંભાવના છે. અને જો કોઈ પ્રક્રિયામાં જે છે કે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે આવતી હોય તો એમાં SN1 જ વધારે થાય. તો એવી રીતે આપણે અહીંયા આગળથી નિપજ બનાવી શકતા હોઈએ છીએ. તો આ બંને જે છે કે SN1 ને આધારે નિપજ બનાવશે. આ બંને SN1 ક્રિયાવિધિને અનુસરે છે. તો આ રીતે અહીંયા આગળથી જોઈ ગયા કે આમાં એલાયલિક. હવે આ બંનેની કમ્પેરિઝન કરીએ. બંનેમાં SN1 થશે એ ફિક્સ થઈ ગયું કે એલાયલિક હેલાઇડમાં બી SN1 જ થશે અને બેન્ઝાઇલિક હેલાઇડમાં બી SN1 થશે. હવે ધારો કે બંને ઓપ્શન હોય અને બંનેમાંથી એનો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ લખવાનો હોય તો કયા સંયોજનમાં SN1 વધારે થશે અને કયામાં ઓછો થશે? તો એલાયલિક ની અંદર સંસ્પંદન ઊર્જા ઓછી છે, બે જ બંધ છે. જ્યારે અહીંયા આગળથી 4 સંસ્પંદન થાય છે તો આની કમ્પેરમાં આમાં સંસ્પંદન ઊર્જા બી વધારે આવશે
આની કમ્પેરમાં આની કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે આવશે, એટલે કે એલાયલિક હેલાઇડ કરતા બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 ક્રિયાવિધિ કેવી થશે? વધારે થશે, એટલે કે આની કમ્પેરમાં આની પ્રતિક્રિયાત્મકતા કેવી આવશે? વધારે જોવા મળશે. બંનેમાં SN1 ક્રિયાવિધિ જ થશે, પરંતુ પ્રતિક્રિયાત્મકતા કોની વધારે? તો બેન્ઝાઇલિક હેલાઇડની. એલાયલિક હેલાઇડની કમ્પેરમાં બેન્ઝાઇલિક હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા કેવી આવશે? વધારે જોવા મળે છે. તો આ તમારે અહીંયા આગળથી એની પ્રતિક્રિયાત્મકતા થઈ, અને એ રીતે આપણે અહીંયા આગળથી લખી શકાય છે. હવે આવી જ રીતે જે છે કે બીજા બી અહીંયા આગળથી જે ઉદાહરણ છે થોડે, કે ધારો કે અહીંયા આગળથી હેલોજન જોડાયેલો હોય, ધારો કે બધા પ્રાથમિક જ હોય અને હેલાઇડ જોડાયેલા હોય, ધારો કે RI, RBr, RCl અને RF. હવે ધારો કે આપણે અહીંયા આગળથી જે બી હેલાઇડ જોડાયેલા છે એ હેલાઇડની અંદર કે SN1 અને SN2 અહીંયા આગળથી જોઈએ તો ધારો કે પ્રાથમિક દ્વિતીયકના આધારે આપણે નક્કી કરીએ છીએ. ધારો કે બધા જ આપણે અહીંયા આગળથી એવું લઈ લઈએ કે પ્રાથમિક છે અને બધા આવી રીતે અલગ અલગ હેલાઇડ છે, તો આપણે SN1 SN2 નક્કી કરવી હોય તો એના કદને આધારે નક્કી કરી શકાય કે કદનો તફાવત છે, કે અહીંયા કદ કયો છે? તો આયોડિનનો, બ્રોમિનનો, ક્લોરિનનો અને ફ્લોરિનનો. તો SN1 અને SN2 બંનેની પ્રતિક્રિયાત્મકતા જેનું કદ વધારે હશે, જે અહીંયા આગળથી કેન્દ્રાણુકી પ્રક્રિયા જોડાયેલો છે, જે સંયોજનનું કદ વધારે હશે એમાં SN1 અને SN2 બંને પ્રક્રિયા વધારે થવાની સંભાવના છે. ધારો કે આપણી જોડે એવું કોઈ ઉદાહરણ થઈ જાય કે એક જ સંયોજનમાં કે અહીંયા આગળથી બે અલગ અલગ પ્રકારના જે સંયોજન છે, બંને પ્રાથમિક આયા અને બંને પ્રાથમિકમાં અલગ અલગ હેલાઇડ છે, તો આપણે અહીંયા આગળથી ડિસાઈડ કરવું હોય કે એમાં આપણને એ તો ખબર પડી ગઈ કે પ્રાથમિક છે તો SN2 થશે. તો ધારો કે આપણે અહીંયા આગળથી લઈએ કે ધારો કે CH3 CH2Cl અને CH3 CH2I બંને પ્રાથમિક છે, આ બી પ્રાથમિક હેલાઇડ છે અને આ બી પ્રાથમિક હેલાઇડ છે. હવે બંનેમાં આપણને ખબર છે એ પ્રમાણે કઈ ક્રિયાવિધિને અનુસરશે? SN2 ને અનુસરશે, પરંતુ એ SN2 માં બંનેમાંથી ક્રમ કોનો વધારે આવશે? કયા સંયોજનમાં પ્રતિક્રિયાત્મકતા SN2 ની વધારે જોવા મળશે? તો ક્લોરીનમાં પ્રતિક્રિયાત્મકતા ઓછી અને આયોડિનમાં પ્રતિક્રિયાત્મકતા વધારે. એટલે કે આ જ્યારે બંને આલ્કેન ચેન સમાન મળી જાય અને બે હેલોજન અલગ હોય તે પરિસ્થિતિમાં જ આ નિયમનો ઉપયોગ કરવો. જ્યારે બંને આલ્કેન ચેન સમાન મળી જાય અને હેલોજન અલગ હોય તે પરિસ્થિતિમાં જ આ નિયમનો ઉપયોગ કરવો. કે અહીંયા આગળથી જોઈ શકાય કે બંને હેલોજન અલગ અલગ છે, તો ક્લોરીન કરતા આયોડિનમાં SN1 કે SN2 બંને વધારે થાય. ધારો કે SN1 માટેનું ઉદાહરણ લઈએ, તૃતીયક લઈ લઈએ. ધારો કે CH3 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 Br CH3 C CH3 CH3I. હવે આ બંનેની અંદર જે છે કે તૃતીયક હેલાઇડ જ છે, તો આ તૃતીયક છે ને આ તૃતીયક છે, તો હવે બંનેમાં SN1 થવાની સંભાવના વધુ છે. આ બંનેની અંદર કઈ વધારે થતી હતી? SN2. જ્યારે આ બંનેમાં કઈ થશે? SN1. તો આ બંનેમાં SN1 કયામાં વધારે જોવા મળશે? તો આપણે જોઈ શકાય કે બંનેમાં આલ્કેન ચેન સમાન છે પરંતુ હેલોજન અલગ અલગ છે. આમાં બ્રોમિન છે અને બ્રોમિન કરતા આયોડિનનું કદ કેવું હોય? વધારે. તો આની કમ્પેરમાં આમાં SN1 કેવી થશે? વધારે થશે. તો એવી રીતે આપણે અહીંયા આગળથી ડિસાઈડ કરી શકાય છે. મોટા ભાગે જો આ રીતે તૃતીયક કે પ્રાથમિક આવે અને એમાં તમારે ડિસાઈડ કરવાનું આવે તો અહીંથી આ રીતે નક્કી કરી શકાય કે આ બંનેને તમે SN2 તરીકે લઈ શકો અને આ બંનેને SN1 તરીકે લઈ શકાય છે. તો મોટા ભાગે એવી રીતે થતી હોય, સંભાવના વધુ હોય, પણ શ્યોર નહીં, સંભાવના વધુ હોય કે આની અંદર SN1 થવાની સંભાવના તૃતીયક અને દ્વિતીયકમાં વધારે હોય અને મિથાઇલ અને પ્રાથમિકમાં SN2 થવાની સંભાવના વધારે હોય. તો એવી રીતે આપણે લઈ શકાય છે ને એ રીતે આપણે ક્રમ બનાવી શકાય છે. આના બીજા હજી થોડાક એક્ઝામ્પલ જોઈએ અને એ એક્ઝામ્પલથી આ નિયમોને આધારે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે અહીંયા આગળથી જોઈએ કે આ જે ચાર ઉદાહરણો જે આપ્યા છે એ ચારેયમાં પહેલા તો આપણે ડિસાઈડ કરીશું કે દરેક સંયોજનમાં કયો સંયોજન પ્રાથમિક છે, દ્વિતીયક છે અને તૃતીયક છે. એ રીતે આપણે પહેલા એને વર્ગીકરણ કરીશું. તો પહેલો જે છે કે આ હેલાઇડ જે છે કે અહીંયા આગળથી હેલોજન ધરાવતો કાર્બન એક આલ્કેન ચેનથી જોડાયેલો છે એટલે આ હેલાઇડ કેવો છે? પ્રાથમિક. આ હેલોજન જે છે કે બે આલ્કેન ચેનથી જોડાયેલો છે એટલે આ કેવો થશે? દ્વિતીયક. આ હેલોજન એક આલ્કેન ચેનથી જોડાયેલો છે એટલે આ થશે પ્રાથમિક. હવે આ હેલોજન જે છે કે ત્રણ આલ્કેન ચેનથી જોડાયેલો છે તેથી આ થશે તૃતીયક.
તો આપણે અહીંયા આગળથી દ્વિતીયક અને પ્રાથમિકના બે આયા. તો આપણે પહેલા દ્વિતીયક વાળો જે છે એ અહીંયા આગળથી લખીએ કે ડી માં અહીંયા આગળ દ્વિતીયક સૌથી વધારે છે. આ દ્વિતીયક ડી માં છે. પછી દ્વિતીયક કયો છે? બી વાળો છે. ભાઈ પ્રાથમિકની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આગળ બંનેમાં કાર્બનની સંખ્યા જોઈએ તો કાર્બનની સંખ્યા કેવી છે? સમાન છે. તો હવે હેલાઇડ જોઈશું. તો હેલાઇડમાં અહીંયા આગળથી ક્લોરીન અને અહીંયા આગળથી Br. તો અહીંયા આગળથી Br વાળો જે છે કે એમાં વધારે SN1 કે SN2 જે બી થતી હશે એમાં વધારે થાય અને આમાં કેવી થાય? ઓછી થાય. તો અહીંયા આગળથી C અને પછી સૌથી ઓછો A. તો આવી રીતે અહીંયા આગળથી ક્રમ બનશે. તો આ ક્રમમાં અહીંયા આગળથી કઈ બાજુથી કઈ બાજુ વધારો થાય છે કે A કરતા અહીંયા આગળથી B ની કાર્બોકેટાયન સ્થાયીતા A કરતા C ની વધારે, C કરતા B ની કાર્બોકેટાયન સ્થાયીતા વધારે, B કરતા D ની કાર્બોકેટાયન સ્થાયીતા વધારે. એટલે આ ક્રમ કોનો બનશે? SN1 નો. એનો મતલબ એ થયો કે D માં SN1 સૌથી વધારે થશે અને A માં SN1 સૌથી ઓછી થશે. અને જો આ ક્રમ SN2 માટે પૂછવામાં આવે તો તમારે આનાથી ઓપોઝિટ લખવાનું છે. આ જ વસ્તુ SN2 માટે પૂછવામાં આવે તો SN2 માં આપણે આ રીતે લખી શકાય. એટલે કે SN2 શેમાં સૌથી ઓછી થશે? D માં સૌથી ઓછી થશે અને A માં SN2 વધારે થશે. એટલે કયા સંયોજનમાં SN1 વધારે થઈ અને કયા સંયોજનમાં SN2 વધારે થઈ, એટલે બંનેનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમે આ રીતે નક્કી કરી શકો છો. આપણા જે નિયમ છે પ્રાથમિક દ્વિતીયકનો અને કાર્બોકેટાયન સ્થાયીતા અને હેલાઇડનો, તેના આધારે આપણે અહીં આગળથી નક્કી કરી શક્યા. તો આવી જ રીતે પ્રતિક્રિયાત્મકતાના ક્રમ તમારે પૂછાતા હોય અને અહીંયા આગળથી ચાર ઓપ્શનમાંથી એક આ રીતના MCQ આવે કે નીચેના સંયોજનોમાંથી કયા પ્રક્રિયકમાં SN1 વધારે થશે, નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં SN1 સૌથી ઓછી થશે, અથવા ચડતા ક્રમમાં ગોઠવો અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. આવી જ રીતે SN2 માટે બી પ્રશ્ન બનાવીને પૂછી શકાય છે. તો એવી જ રીતે આપણે બીજા ઉદાહરણ જોઈએ ના કે અહીંયા આગળ જે ચાર ઉદાહરણ છે આ ચાર ઉદાહરણમાં આપણે જોઈએ તો આ હેલોજન ધરાવતો કાર્બન છે. અહીંયા આગળથી બે શાખામાં ડિવાઈડ થયેલો કહેવાય. એટલે આપણે અહીંયા આગળથી કહી શકાય દ્વિતીયક. ધારો કે આ હેલોજન છે કે એક અહીંયા આગળથી એક જ ચેન સાથે જોડાયેલો કહેવાય, એટલે આ કહેવાશે પ્રાથમિક. આ બી આપણો દ્વિતીયક થશે. અને આ હેલોજન ધરાવતો કાર્બન એક એરોમેટિક રિંગ છે, પરંતુ આ કેવો છે? બેન્ઝાઇલિક છે. આ બી પ્રાથમિક છે પરંતુ આ બેન્ઝાઇલિક છે. ધ્યાન રાખજો, આ સંયોજન બેન્ઝાઇલિક છે અને આ બેન્ઝાઇલિક ગ્રુપ હોવાને કારણે આ કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે આવશે કેમ કે એરોમેટિક રિંગ પ્રેઝન્ટ છે. જ્યારે અહીંયા આગળથી સાયક્લો ગ્રુપ છે, અહીંયા બી સાયક્લોહેક્ઝીન ગ્રુપ છે, અહીંયા આગળ એરોમેટિક રિંગ છે, તેના કારણે આની જે છે કે કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે આવશે. તો આ સંયોજનની કાર્બોકેટાયન સ્થાયીતા સૌથી વધારે. હવે વાત કરીએ કે અહીંયા આગળથી બંનેમાં દ્વિતીયક કયા કયા છે? તો આ બંને દ્વિતીયક છે અને આ કેવો છે? પ્રાથમિક. એટલે આ પ્રાથમિકની સૌથી ઓછી અને આ બે દ્વિતીયકના વધારે લેવાશે. હવે આની જે વાત કરીએ તો આમાં એક બે અહીંયા આગળથી ડબલ બોન્ડ નથી, જ્યારે અહીંયા આગળ ડબલ બોન્ડ અહીંયા આગળથી પ્રેઝન્ટ છે. આ એલાઇલિક હેલાઇડ છે. એલાઇલિક હેલાઇડ હોવાથી આ કાર્બોકેટાયનની સ્થાયીતા કેવી થશે? વધશે. એના કારણે અહીંયા આગળથી આવશે C, એના પછી આવશે A અને એના પછી આવશે B. તો આ રીતે એના જે છે કે ઓપ્શન બનશે. તો અહીંયા આગળથી SN1 શેમાં વધારે થશે? SN1 D માં સૌથી વધારે અને SN2 શેમાં વધારે થશે? તો SN2 B માં સૌથી વધારે થશે. તો આ ક્રમ અહીંયા આગળથી બનશે. એવી જ રીતે આની અંદર ઉદાહરણમાં જોઈએ તો હેલોજન ધરાવતો કાર્બન, એની બાજુવાળો કાર્બનમાં ડબલ બોન્ડ છે તો આલ્ફા અને આ બીટા. તો મતલબ આ કયો થયો? એલાઇલિક હેલાઇડ. અને એ એલાઇલિક હેલાઇડ કેવો છે? પ્રાથમિક છે. હેલોજન ધરાવતો કાર્બન ની બાજુવાળો કાર્બન એટલે કે આલ્ફા અને બીટા, બીટામાં ડબલ બોન્ડ નથી જુઓ, એટલે આ એલાઇલિક હેલાઇડ નથી. નોર્મલ આપણે ખાલી હેલાઇડ તરીકે આને લઈ શકાય છે. તો આ નોર્મલ હેલાઇડ છે પરંતુ આ કેવો છે? પ્રાથમિક છે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન એક જ ચેન છે એટલે આ પ્રાથમિક કહેવાય. હેલોજન ધરાવતો કાર્બન ની બાજુવાળો કાર્બન એટલે કે આલ્ફા અને આ બીટા, એમાં ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, તેથી આ એલાઇલિક હેલાઇડ છે. તો આ એલાઇલિક હેલાઇડ આવ્યો, આ એલાઇલિક હેલાઇડ આવ્યો અને અહીંયા આગળથી બે શાખામાં વિભાજિત થયેલું, બે બીટા પ્રેઝન્ટ છે, તેથી આ કેવું છે? દ્વિતીયક. એટલે બે એલાઇલિક હેલાઇડ થયો, આ નોર્મલ હેલાઇડ થયો. હવે આની વાત કરીએ તો આ બી નોર્મલ હેલાઇડ છે, આલ્ફા અને આ બીટા, એની બાજુમાં ડબલ બોન્ડ છે એટલે કે બીટામાં ડબલ બોન્ડ નથી, તેથી આ બી એલાઇલિક હેલાઇડ નથી. તો બે એલાઇલિક હેલાઇડ છે અને બે એલાઇલિક હેલાઇડ નથી. અને આ બી અહીંયા આગળથી કેવો છે? પ્રાથમિક જ છે.
હવે આપણે અહીંયા આગળથી આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે એલાયલિક હેલાઇડ પ્રેઝન્ટ થયો તો નોર્મલ હેલાઇડ કરતા એલાયલિક હેલાઇડની અંદર કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી આવશે? વધારે આવશે. તો એલાયલિક હેલાઇડની કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે છે તો આપણે પહેલા ચર્ચા કરીશું A અને C ની, કેમ કે બંને એલાયલિક હેલાઇડ છે. હવે આ બંને એલાયલિક હેલાઇડમાં એક દ્વિતીયક આવ્યો ને એક પ્રાથમિક આવ્યો, તો દ્વિતીયકની વધુ અને પ્રાથમિકની ઓછી, તો એવી રીતે આપણે લઈ શકાય. તો બંને એલાયલિક હેલાઇડ હતા એટલે પહેલા આપણે બંનેની ચર્ચા કરી લીધી. હવે આ બંને જે છે કે નોર્મલ છે, B અને D કેવા છે? નોર્મલ છે. હવે B અને D ની અંદર વાત કરીએ તો એકની અંદર જે છે સળંગ શૃંખલા છે, જ્યારે બીજાની અંદર આગળ જતા એક શાખા પડે છે, અને આગળ જતા જે શાખાઓ પડતી હોય તો એમાં જેમ કાર્બનની સંખ્યા વધે તો પ્લસ પ્રેરક અસરમાં વધારો થાય છે, અથવા શાખા આગળ જતા બી વધે તો બી પ્લસ પ્રેરક અસરમાં વધારો થવાની સંભાવના હોય છે. એટલે કે આની કમ્પેરમાં આની અંદર પ્લસ પ્રેરક અસર કેવી આવશે? વધારે, કેમ કે આની કમ્પેરમાં કાર્બનની સંખ્યા બી કેવી છે? વધારે જોવા મળે છે, તો અને શાખા બી વધારે છે. તેના હિસાબે D માં અહીંયા આગળથી વધારે થશે અને B માં ઓછી. તો અહીંયા આગળથી SN1 નો ક્રમ આ રીતે તૈયાર થશે અને SN2 નો ક્રમ આ રીતે બનશે. અહીંયા આગળ પેલા નિયમમાં એક પોઈન્ટ હજી ઉમેરી લેજો કે કાર્બનની સંખ્યા વધે તેમ પ્લસ I અસર વધે છે, તેના હિસાબે અહીંયા આગળથી કાર્બોકેટાઇનની સ્થાયીતા ઉપર ફેરફાર થાય છે, એટલે કાર્બોકેટાઇનની સ્થાયીતા બી વધતી હોય છે. એટલે કે જેમ કાર્બનની સંખ્યા વધુ તેમ પ્લસ I અસર વધુ જોવા મળે. એમ આપણને SN1 કે SN2 ની જે ક્રિયાવિધિ આપણે લેતા હોઈએ તેમાં વધારો થતો હોય છે, તે રીતે આપણે લખી શકાય છે. ઓકે, તો આ કાર્યક 3 નિયમો થયા. હવે આના આધારે જે છે કે બીજા આપણી બુકમાં કોયડા આપેલા છે અને એ કોયડા બી આ જ નિયમોને આધારે આપણે સોલ્વ કરી શકાય છે. તો હવે આપણે અહીંયા આગળથી જોઈશું અલગ કોયડા. હવે જોઈશું કોયડા નંબર 10.6. નીચે દર્શાવેલી હેલોજન સંયોજનોની જોડીઓમાં કયું સંયોજન SN2, આપણને અહીંયાથી સ્પષ્ટલી કહી દીધું છે SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે. હવે SN2 ઝડપથી આપતો હોય એટલે એના માટે આપણે અહીંયા આગળથી જે બંને ઉદાહરણ આપ્યા છે આ બંનેમાં કયા અહીંયા આગળથી SN2 વધારે થશે અને પેલા બંનેમાં SN2 કયા વધારે થશે. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો હેલોજન ધરાવતો કાર્બન બીજી એક આલ્કેન ચેઇનથી જોડાયેલો કહી શકાય, એટલે આ હેલાઇડ કેવો થશે? પ્રાથમિક. હેલોજન ધરાવતો કાર્બન અહીંયા આગળથી બે આલ્કેન ચેઇનથી જોડાયેલો કહી શકાય, એટલે કે બે બ્રાન્ચ પડે છે એની, તેથી અહીંયા આગળથી ધારો કે આલ્ફા છે ને આ બે કાર્બન કેવા કહેવાય? બીટા કહેવાય. એટલે આ કેવો કહેવાશે? દ્વિતીયક. એટલે કે આ પ્રાથમિક થયો અને આ હેલાઇડ કેવો થયો? દ્વિતીયક. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પ્રાથમિકની દ્વિતીયક કરતા પ્રાથમિક કાર્બોકેટાઇનની સ્થાયીતા ઓછી હોય છે, એટલે આની અંદર SN2 કેવી થશે? વધારે. તો અહીંયા આગળથી SN2 નો ક્રમ, તો SN2 જે છે કે આપણને આની અંદર વધારે થતી જોવા મળશે, આની કમ્પેરમાં આમાં SN2 વધારે થશે. એટલે કમ્પેરિઝન છે અને શેની અંદર SN2 વધારે થશે એ આપણે દર્શાવવાની છે, કે એવું નથી કે આમાં નહીં થાય, થશે, પણ આની કમ્પેરમાં આમાં SN2 કેવી થશે? વધારે થતી જોવા મળશે. એવી જ રીતે આની અંદર બી આપણને અહીંયા આગળથી કમ્પેરિઝન કરવાનું છે કે કયામાં SN2 ઝડપી થાય છે. તો એની માટે આપણે અહીંયા આગળથી જોઈએ તો બંનેમાં કાર્બનની સંખ્યા 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4 બંનેમાં કાર્બનની સંખ્યા કેવી છે? સમાન છે, પરંતુ હેલાઇડ જે છે કે અલગ અલગ છે. તો અહીંયા હેલાઇડ જે છે કે આયોડિન છે અને આમાં હેલાઇડ ક્લોરીન છે. બંને જે છે કે આલ્કેન ચેઇન કેવી છે? પ્રાથમિક જ છે. બંને આલ્કેન ચેઇન પ્રાથમિક છે, બંનેમાં કાર્બનની સંખ્યા સમાન છે, પરંતુ હેલાઇડ અલગ અલગ હોવાથી અહીંયા આગળથી ક્લોરીન કરતા આયોડિનનું કદ વધારે છે, તેથી આની અંદર SN2 વધારે થશે. તો SN2 જે છે કે કદના તફાવતને આધારે આપણે આમાં નક્કી કરી શક્યા કે આની અંદર SN2 વધારે થશે, જ્યારે આની અંદર SN2 કેવી થશે? ઓછી થતી જોવા મળે છે. તો આ તો કોયડા નંબર 10.6. કોયડા નંબર 10.7. નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. તેમાં પ્રથમ જે છે કે બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો. તો પહેલા આપણે બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો બનાવીશું. તો બ્રોમોબ્યુટેન, તો પહેલો સંયોજન CH3, CH2, 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 Br. તો આ તમારું થઈ ગયું બ્રોમોબ્યુટેન.
તો આ બ્રોમોબ્યુટેનનો એક સંયોજન થઈ ગયું. હવે આનો બીજો સમઘટક બનાવીએ કે ધારો કે આપણે અહીંયા આગળથી પહેલા નંબરના કાર્બન ઉપર આપણે બ્રોમિન મૂક્યો છે, તો હવે બીજા નંબરના કાર્બન પર બ્રોમિન મૂકીએ તો CH3 CH2 CH Br CH3 તો આ 2 બ્રોમો થઈ ગયો. હવે આપણે અહીંયા આગળથી કરી શકાય કે એક કાર્બનને નીચે ઉતારીએ શાખામાં તો CH3 CH CH3 CH2 Br તો એક 2 થઈ ગયો. હજી હવે જે છે કે એક કાર્બન નીચે ઉતારી શકાય તો CH3 C CH3 CH3 Br તો આ થઈ ગયા તમારા આટલા સંયોજન. તો આ અહીંયા આગળ પ્રાથમિક દ્વિતીયક અને એવી રીતે થઈ ગયા. તો આ પ્રાથમિક, આ દ્વિતીયક અને આ હેલાઇડ જે અહીંયા આગળથી પ્રાથમિક હેલોજન ધરાવતો કાર્બન 3 શાખા સાથે જોડાયેલો છે તૃતીયક. તો આપણે પહેલા અહીંયા આગળ પ્રાથમિક દ્વિતીયક તૃતીયકના આધારે ક્રમ અલગ થઈ ગયો. તો ડી ની અંદર જે છે કે તૃતીયક છે તો એમાં સૌથી વધારે SN1 વધારે થાય. પછી આપણે વાત કરીએ દ્વિતીયકની તો B આવી જશે. હવે પ્રાથમિકમાં બે સંયોજનો છે તો એ પ્રાથમિકના બે સંયોજનોમાં અહીંયા આગળથી જે છે કે શાખા વધારે પડેલી છે, જ્યારે આમાં સળંગ શૃંખલા છે. જેમાં શાખા વધારે હોય તેની અંદર આપણે અહીંયા આગળથી લખી શકાય કે પ્રેરક અસર વધારે હશે. જે સંયોજનમાં શાખા વધારે હોય એમાં પ્રેરક અસર વધારે થવાની સંભાવના છે. એટલે કે અહીંયા આગળ C અને પછી આવશે A. તો મતલબ કે તમારો આ ક્રમ બની ગયો SN1 માટેનો. તો A માં SN1 સૌથી ઓછી, C માં વધારે, B માં એનાથી વધારે, D માં એનાથી વધારે. અને SN2 માટેનો ક્રમ આ રીતે અહીંયા આગળથી તૈયાર થશે. તો આ SN1 માટે ક્રમ તૈયાર થયો અને આ SN2 માટે તૈયાર થયો. તો આવી રીતે બંને ક્રમ તમે અહીંયાથી લખી શકાય છે. એવી જ રીતે આપણે અહીંયા આગળ બીજો જે ઓપ્શન આપે છે A B C D 4 જે ઓપ્શન આપ્યા છે તો એમાં હેલોજન ધરાવતો કાર્બન અહીંયાથી એક આલ્કેન ચેન સાથે જોડાયેલો છે એટલે આ કેવા છે પ્રાથમિક. અહીંયા આગળથી હેલોજન ધરાવતો કાર્બન આયરો થશે, આ બ્રેકેટમાં છે તો આ બ્રેકેટ વાળા સંયોજનને આપણે અહીંયા આગળથી લખી દઈએ C6H5. તો આ બ્રેકેટ વાળો સંયોજન અહીંયા જતો રહેશે તો આ Br અહીંયા આવી જશે. તો આ રીતે અહીંયા આગળથી છે તે આ થઈ જશે દ્વિતીયક. એવી જ રીતે અહીંયા આગળ બી CH3 જે છે કે અહીંયા બ્રેકેટ વાળો અહીંયા આવી જશે અને અહીંયા આગળ આવી જશે Br. તો આ બી થઈ જશે તમારો દ્વિતીયક. હેલોજન ને અહીંયા આગળથી બે બે બ્રેકેટમાં છે તો અહીંયા આગળથી એક CH3 અને એક અહીંયા આગળથી C6H5 એટલે એક બ્રેકેટ અહીંયા રાખી દીધો, બીજો બ્રેકેટ અહીંયા આવી ગયો. તો આ રીતે બંને આવી ગયા અને અહીંયા આગળ આવી જશે Br. તો આ તમારો થઈ ગયો દ્વિતીયક. તો પ્રાથમિક, દ્વિતીયક, દ્વિતીયક અને તૃતીયક તૈયાર થઈ ગયા. તો પહેલા તૃતીયક વાળું જે છે કે અહીંયા આગળ લખી દેવામાં આવશે. તો તૃતીયકમાં SN1 વધારે થશે. હવે આપણે અહીંયા આગળથી દ્વિતીયક બે છે, આમાં પ્રાથમિક છે એટલે એ સૌથી છેલ્લે જશે, આપણે નક્કી થઈ ગયું. હવે અહીંયા આગળથી જે જોઈએ તો આમાં દ્વિતીયકમાં બંને કયા છે એરોમેટિક છે. તો બે બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે, જ્યારે આમાં એક બેન્ઝીન રિંગ છે ને એક કયો છે આલ્કેન છે. તો અહીંયા આગળ જુઓ તો બંને એરોમેટિક રિંગ છે અને અહીંયા આગળ એક એરોમેટિક રિંગ છે ને એક આલ્કેન છે. તો એના હિસાબે આપણે અહીંયા આગળથી જે છે કે આમાં SN1 વધારે થશે, કેમ કે અહીંયા આગળથી આપણને બે એરોમેટિક રિંગ હોવાને કારણે એમાં SN1 વધારે થાય, જ્યારે C માં SN1 એનાથી ઓછી થશે, જ્યારે અહીંયા આગળથી A માં એનાથી ઓછી. આપણે આગળ હમણાં ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે એરોમેટિક રિંગની અહીંયા આગળથી કાર્બોકેટાયનની સહાયતા કેવી હોય છે વધારે. તો એકની કમ્પેરમાં અહીંયા બે એરોમેટિક રિંગ છે તેથી આના કરતાં આમાં SN1 વધારે થશે. એટલે SN1 નો જે ક્રમ છે તમારો એ આ રીતે બનશે, એમાં સૌથી ઓછો અને D માં સૌથી વધુ. અને એ જ રીતે SN2 નો ક્રમ જે છે કે આ રીતે અહીંયા આગળથી તૈયાર થશે. તો આ થયો તમારો કોયડા નંબર 10.7. તો આ રીતે બંનેને સોલ્વ કરી શકાશે. આવી જ રીતે તમારા જે છે કે બીજા બે એક્ઝામ્પલ હશે અને બીજા બે થોડાક એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરો અને એ રીતે SN1 શેમાં વધારે થાય, SN2 શેમાં વધારે થાય એવી જ રીતે આની પ્રેક્ટિસ કરો, કેમ કે આ તમને MCQ માં બહુ કામ લાગશે. અને બીજી ઘણી બધી પ્રક્રિયાઓની અંદર આગળ જતા આપણને કે SN1 કે SN2 કઈ ક્રિયાવિધિને આધારે નિપજ બનાવી તે બી આના આધારે આપણે આગળ સોલ્વ કરી શકીશું. એટલે આને વધારે પ્રેક્ટિસ કરો, કેમ કે અહીંયા આગળથી આની આ જ વસ્તુ હજી આગળ તમારે જરૂર પડશે. ઓકે, થેન્ક યુ.